નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને એમાં વિભાગ બીનો આપણે સોલ્યુશન જોઈ રહ્યા છે। તો આની પહેલાંના વિડીયોમાં મેં તમને આગળના પ્રકરણોના સોલ્યુશન મૂકેલ છે, જે તમે જોઈ શકો છો। હવે આપણે પ્રકરણ 14નું સોલ્યુશન જોવાનું છે। તો શરૂઆત કરીશું। પ્રશ્ન 1, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો। તો જવાબ આવશે તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે। તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે। તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે। તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે। પ્રશ્ન 2, તફાવતના બે મુદ્દા આપો। તફાવત છે એમાં છે ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો। ત્રીજું, ખદર અને બાંગર જમીનો વચ્ચે મુખ્ય તફાવતો કયા છે? તો જવાબ આવશે ખદર જમીન નદીના તટની નવા કાપની બનેલી છે, જ્યારે બાંગર જમીન નદીના જૂના કાપની બનેલી છે। બીજું, ખદર જમીન રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે। પ્રશ્ન 4 છે ખડકોનું વર્ગીકરણ કરો। તો અહીંયા ખડકોનું વર્ગીકરણ આપેલું છે, જે તમે જોઈ શકો છો। ખડકોનું વર્ગીકરણ તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના વિડીયો જોવા માટે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। ધન્યવાદ।